નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં બુટલેગરના ઘરે હપ્તો લેવા જતા પોલીસ કર્મીઓના 35 જેટલા વિડીયો વાયરલ થતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે। ભરૂચના લીંબડી છાપરી વિસ્તારમાં દારૂનો વેપલો કરતા એક બુટલેગરના ત્યાંથી પોલીસ કર્મીઓ હપ્તો ઉઘરાવવા માટે જતા હોય તેવા 35 વિડીયો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ કર્યા હતા। તેમણે સમગ્ર ઘટનાને આક્ષેપ કર્યો છે કે દારૂના હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે, એટલે જ આટલા મોટા પાયે ઇંગ્લિશ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા શહેર જિલ્લામાં વેચાતા દેશી વિદેશી દારૂને લઈ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે। ધારાસભ્ય સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે કેટલા યુવાનોએ તેમને ફરિયાદ કરી હતી કે ભરૂચ શહેરમાં જાહેરમાં ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે, તેમજ દેશી દારૂ પણ કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરી વેચાય છે। જોકે તેના કરતાં પણ ચોંકાવનારી બાબત સામે આવી હતી કે બુટલેગરને ત્યાંથી પોલીસ કર્મીઓ હપ્તા લે છે, જેના 35 જેટલા વિડીયો પણ વાયરલ થયા હતા, જેમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ કર્મીઓ ત્યાં હપ્તા લેતા હોય તેવા ફૂટેજ સામે આવ્યા છે। આ બાબતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જણાવી રહ્યા છે કે આગામી 7 દિવસમાં આ દારૂના ઠેકાઓ બંધ નહીં થાય અને કસૂરવાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી નહીં થાય તો 7 દિન પછી જનતા રેડ કરવામાં આવશે। રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ। આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે, ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલ વાળું દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે। પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું, અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે। એમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે, તો આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આ જે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે, પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે। તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે। સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ, જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે, જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે, દિન 7 પછી અમે રોડ પર પણ ઉતરીશું, એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે। એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર, જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।